દેશભરમાં 79માં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો। અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉલ્લાસભેર યોજાઈ હતી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ અવસરે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને સેવાદળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમિત ચાવડાએ રજની પટેલના આક્ષેપ પર જવાબ આપતા કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષપણે કામ કરે અને ગુજરાતમાં મતદાર યાદી તથા વોટ ચોરીની યોગ્ય ચકાસણી થાય એ સુનિશ્ચિત કરવું પડશે। તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી ચૂંટણી પંચ સામે સવાલો કરે છે તો ભાજપના નેતાઓ એથી ચિંતિત કેમ થયા છે। રજની પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતની મતદાર યાદી અને વોટ ચોરીની ચકાસણી થવાની છે। કોંગ્રેસે પણ જણાવ્યું કે હવે રાજ્યભરમાં વોટ ચોરી ન થાય તે માટે લોક જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ પૂરતા પુરાવા સાથે તથ્યોના આધાર સાથે જ્યારે ચૂંટણી પંચ સમક્ષ વાત કરી હોય ત્યારે એનો ખુલાસો આજ દિન સુધી ચૂંટણી પંચ કરી શક્યું નથી। ચૂંટણી પંચે જવાબ આપવાનો છે। ભાજપના નેતાઓને શું કામ ચિંતા થશે? ચૂંટણી પંચ જવાબ આપશે। ભાજપના નેતાઓને પોલ ખુલી ગઈ હોય, ચોરી પકડાઈ ગઈ હોય એવી ચિંતા